નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। કચ્છથી સમાચાર। ગાંધીધામ નજીક ટિમ્બર યુનિટમાં આગ લાગી છે। પડાણા નજીક પ્લાયવુડ યુનિટમાં આગ ભભૂકી ઉઠી છે। ડીપીએ કંડલા સહિત ફાયર ટીમ પહોંચી છે ઘટના સ્થળ ઉપર। નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ભય ફેલાયો છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા। આગથી લાખોનું નુકસાન થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભયંકર આગ છે। આગની નજીકમાં જ પેટ્રોલ પંપ આવેલું છે, જેને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે। નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ફફડાટ હોય તે સ્વાભાવિક છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। પાણીનો જે મારો છે તે આપ જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપની અંદરથી જ ચલાવવામાં આવી રહ્યો છે। ટેન્કરો મંગાવી અને પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો છે। પડાણા નજીકની પ્લાયવુડ યુનિટમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગ જે છે તે હજી પણ વધારે ને વધારે વિસ્તરતી જોવા મળી રહી છે। પાણીના ટેન્કર ઉપસ્થિત છે। પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે। આસપાસની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેમાં સૌથી મોટી હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પેટ્રોલ પંપ જે છે તે નજીક હોવાથી ચિંતા વધી ગઈ છે। જે સ્થાનિક લોકો છે તેઓ પણ પ્રયાસ કરી રહ્યા હતા કે આગ કાબૂમાં આવે। પેટ્રોલ પંપ સંચાલક સહિતના લોકોએ પણ પ્રયાસ કર્યો છે આગ કાબૂમાં લાવવા માટે। પાણીનો મારો પેટ્રોલ પંપની અંદરથી પણ ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે ટેન્કર મંગાવવામાં આવ્યા છે, પાણી છાંટવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં બેફામ બન્યા ડમ્પર ચાલકો। સ્કૂલ વાનને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે। વાંટાવચ ગામ નજીક સર્જાયો છે અકસ્માત। અકસ્માતમાં 10 થી વધુ બાળકોને ઈજા થઈ છે। બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે। તો ડમ્પર ચાલક હતો તેને સ્કૂલ વેનને ટક્કર મારી હતી। સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે વેનમાં સવાર હોવાની જાણકારી છે। 10 થી વધુ બાળકોને ઈજા પહોંચી હોવાની પણ જાણકારી છે। બાળકો હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેટલાક બાળકો જે છે તેઓની હાલત જે છે તે ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે। આખી સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી। બાળકોને બહાર કાઢવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોને। સદનસીબે સમયસર એમ્બ્યુલન્સ અને 108ની સેવા મળી જવાને કારણે તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, શું છે સમગ્ર ઘટના અકસ્માતને લઈને? જી, ચોક્કસથી વાત કરવા તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે બેફામ ડમ્પરો પસાર થઈ રહ્યા છે, ડમ્પરના ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે। સાયલા પાળિયાદ હાઈવે પર સ્કૂલ વાન જે છે બાળકોને લઈ અને પરત ફરી રહી હતી તે દરમિયાન ડમ્પરના ચાલક કારને ટક્કર મારતા કારમાં જે સવાર 10 થી વધુ બાળકો હતા તેને ઈજાઓ પહોંચી હતી અને ડમ્પર ચાલક છે અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે। ખાસ કરીને જો અકસ્માત અંગેની વાત કરવામાં તો અકસ્માત એટલો ભયંકર હતો કે જે કારની ઉપરની છત છે એ છત આખી